જય ગિરનારી મિત્રો, સૌરા મંડપ તરફ આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ. ગિરનાર ઉપર જે બધી જગ્યાઓ આવેલી છે, સૌરા મંડપે પહોંચી ગયા છે. થોડા જ પગથિયા છે, બધા પગથિયા નથી લીધા. સૌરા મંડપની અંદર 4 જુગના પાઠ ઉતરેલા છે. પહેલો પાઠ સોનાનો છે, બીજો પાઠ અહીંયા માથું આવે ઉપર પગ. હા, આવી રીતના ઊંધે માથે તપ કરતો. અહીંયા અંદર છે ને મારે એ ધૂણા માથે રોટલા કરીને માણસોને હું ખવડાવતો. અને થઈ ગયો છે કે આ ઓરડો ખુલશે ત્યારે સતયુગ તપાય અને ધ્યાનમાં બેસતા આ પથ્થર એટલો ગહાઈ ગયો છે. જો દુર્ગેશ કેડી આ બાજુ છે. ત્યાં ક્યાં બાકડો હોય? ક્યાં છે બાકડો? જંગલમાં બાકડો ક્યાંથી? જય ગિરનારી મિત્રો, આજે આપણે ગિરનારની ગોદમાં અને ભાગેશ્વરી માતાની બાજુમાં જ સેવાનાથ આશ્રમ આવેલું છે. આજે આપણે તેની મુલાકાત લેશું અને સૌરા મંડપની મુલાકાત લેશું. તો આપણે પહેલાં અહીંયા જઈએ છીએ આપણે સેવાનાથ આશ્રમ. આપ જોઈ શકો છો ઘણી બધી સમાધિઓ છે અહીંયા. એ પછી અહીંયા જે આશ્રમ દેખાય છે સંત સેવાનાથ બાપુ આશ્રમ, સૌરા મંડપ, જુનાગઢ. આપણે આની મુલાકાત લેશું આજે. જય ગિરનારી મિત્રો. સેવાનાથ બાપુ આશ્રમ, આદેશ. જુનાગઢ. આદેશ. જય ગિરનારી. આપ જોઈ રહ્યો છો સૌરા મંડપ આશ્રમ જે છે નીચે, સેવાનાથ બાપુનો આશ્રમ, સેવાનાથ બાપુનો આશ્રમ. ત્યાં ભોળાનાથના પણ દર્શન કરી શકો છો. ભોળાનાથ અહીંયા બિરાજે છે. જય ભોળાનાથ, નમો નારાયણ. તેમજ આ જોઈ શકો છો બાપુની સમાધિ છે, સંત શિરોમણી સેવાનાથ મહારાજ. જય ગિરનારી. તમે જોઈ શકો છો સેવાનાથ આશ્રમની આ જગ્યા ખૂબ ઉર્જાવાન અને ઐતિહાસિક છે. જય રામાપીર. જય રામદેવ પીર મહારાજ, રણો રાજાના રાજા ના દર્શન કરી શકો છો. તેમજ સેવાનાથ બાપુના ધૂણો પણ છે, એના પણ આપ દર્શન કરી શકો છો. જય ગિરનારી. સૌરા મંડપ જવા માટે અંદર સેવાનાથ આશ્રમમાં આવ્યા બાદ ડાબી સાઈડમાંથી આજે દરવાજો છે, ત્યાંથી આપણે ઉપર જઈશું. અને વાઘેશ્વરી માતા આવો તો આજે સામેનો રસ્તો છે, ત્યાંથી તમે અહીંયાથી ઉપર જઈ શકો છો. આજે દર્શન કરશું. રાજા અહીંયા આવીને પાઠ કર્યો હતો અને આપણે રાજા યુધિષ્ઠિર ધર્મરાજા કહેવાય, એના પત્ની દ્રૌપદી, એમણે પણ અહીંયા આવીને પાઠ કર્યો હતો. બહુ જૂની જગ્યા છે. 4 યુગ આપણે જે થઈ ગયા, સતયુગ, દ્વાપર યુગ ને અત્યારે કળિયુગ હાલે છે. 4 યુગ આપણે થઈ ગયા, એના કરતા પણ જૂનો ઇતિહાસ છે. અચ્છા, તે સમયનો પાઠ છે એમ ને? તે સમયનો. રસ્તામાં કંઈક જગ્યા એવી છે એક બીજી, સાહેબ હનુમાન બાપા એવું લાગે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ ને કળિયુગ. જંગલની વચ્ચે એકદમ છે, સીડી છે નાની એવી, થોડા પગથિયા છે. એકદમ જંગલ છે અને ગિરનારની ગોદમાં છે. નાની એવી ટેકરી છે, થોડા પગથિયા છે, ચડવાના છે. પહેલાં આવશે આપણે સૌરા મંડપ, એની ઉપર પણ એક જગ્યા છે, પણ ત્યાંની પણ આપણે જો શક્ય હશે તો મુલાકાત લેશું. તો અમારા બ્લોગ સાથે બને રહેજો. જય ગિરનારી મિત્રો, સૌરા મંડપ તરફ આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ. ગિરનાર ઉપર જે બધી જગ્યાઓ આવેલી છે એ આખી ગિરનારની પર્વતમાળા કહેવાય. ગિરનાર પર્વત જે છે, ગિરનાર પર્વત એક જ કહેવાય. આપણે જે અંબાજી માતાજીની ટૂંક છે ને, એ 7 ટૂંક છે ને, એ ગિરનાર પર્વત કહેવાય. આજુબાજુમાં દાતાર છે, સૌરા મંડપ છે, આ બધી જે જગ્યાઓ છે ને ગિરનારની આખી પર્વતમાળા કહેવાય. ગિરિમાળા કહેવાય. ગિરનારની ગિરિમાળા કહેવાય. ગિરનાર પર્વતમાં 7 ટૂંક આવેલી છે. પહેલી આપણે અંબાજી, બીજી ગોરક્ષનાથ,
ત્રીજી ઓઘરનાથ, ચોથી ટૂંક આપણે ગુરુદત્ત મહારાજ, પાંચમી ટૂંક આપણે અનસુયા માતાજીની ટૂંક કહેવાય, છઠ્ઠી ટૂંક કહેવાય આપણે રેણુકા માતાજીની ટૂંક, અને સાતમી ટૂંક ખપ્પરની ટૂંક કહેવાય. એ 7 ટૂંકમાં ગિરનાર પર્વતનો આખો સમાવેશ થઈ જાય છે. અને આ બીજી બધી જે જગ્યાઓ છે એને ગિરનારની આખી ગિરિમાળા કહેવામાં આવે છે. ગિરનાર પર્વતમાં નો કહેવાય ને ગિરિમાળા કહેવાય. જય ગિરનારી. આપણે ઓલરેડી સૌરા મંડપ પર પહોંચી ગયા હે. થોડા જ પગથિયા છે, બધા પગથિયા નથી લીધા, આપણે થોડો લીધો હે, કારણ કે વિડીયો બાકી વધારે લાંબો થઈ જશે. એટલે આપણે શરૂઆતનો અને આ લાસ્ટનો સીન લીધો છે. હા, જોઈ શકો છો. ઓમ ગુરુ બાળક સૌરા મંડપ પહોંચી ગયા છે આપણે. આ એનો ગેટ છે. હવે આપણે અંદર જશું. જય ગિરનારી. આદેશ આદેશ. સંત શ્રી સેવાનાથ તપોભૂમિ. જય રામદેવ પીર. સૌરા મંડપની જગ્યા આપ જોઈ શકો છો, બહુ વિશાળ છે. ના મંદિર સંત શ્રી સેવાનાથ તપોભૂમિ સૌરા મંડપ. અહીંયા મસ્ત શીતળ જલ. ભાવિકો જ્યારે દર્શનાર્થે આવે તો પાણીની પણ તરસ બુજાવી શકે એ માટે પરબ પણ રાખેલું છે. અને કાળ ભૈરવ દાદા સામે જોઈ શકો છો આપ. બહુ મસ્ત રમણીય વાતાવરણ છે અને ઉર્જાવાન જગ્યા છે. સામે બાપુ પણ બેઠા છે, આપણે એની પણ મુલાકાત લેશું. તો થોડાક હું પણ શીતળ જલનો આનંદ લઈ લઉં અહીંયાનો. જય ગિરનારી. અલખ અલગારી. જય ગિરનારી. મિત્રો, આજે આપણે ગિરનારની તળેટીમાં આપણે રામાપીર બાપાની એક જગ્યા છે સૌરા મંડપ, અને તેના મહાત્મા વિશે જાણશું અને તેના ઇતિહાસ વિશે જાણશું. બાપુ અહીંયા છે. બાપુ, આપનું નામ શું બાપુ? નાગજી ભગત. બાપુ, આપનું નામ? નાગજી ભગત. નાગજી ભગત બાપુ છે. એ આપને અહીંયા સૌરા મંડપના ઇતિહાસ વિશે જણાવશે. તો આપણે સૌ દર્શન કરવા તો બધા આવતા હોય છે, પણ કોઈ ઇતિહાસથી વાકેફ હોતા નથી. તો આપણે એના ઇતિહાસ વિશે જાણશું. જય ગિરનારી. એટલે સૌરા મંડપની અંદર 4 યુગના પાઠ ઉતરેલા છે. પહેલો પાઠ સોનાનો છે, બીજો પાઠ ચાંદીનો, ત્રીજો પાઠ તાંબાનો, ચોથો પાઠ માટીનો છે. પહેલો પાઠ પ્રહલાદે ભરેલો, બીજો પાઠ હરિશ્ચંદ્ર તારામતી ભરેલો, ત્રીજો પાઠ છે હું તમને યુધિષ્ઠિર અને દ્રૌપદી ભરેલો, અને ચોથો પાઠ બલિરાજાએ ભરેલો. પહેલા પાઠની અંદર પ્રહલાદ રાજાએ હાથીને લઈ આવ્યા હતા. હાથીને રોંધી અને એની પછી કોરી પાવર વર્તાવી અને સજીવન કરી અને પછી એ જંગલમાં ચરવા વયો ગયો. ત્યાર પછી હરિશ્ચંદ્ર તારામતી એમણે અશ્વ લઈ આવ્યા હતા. અશ્વને લઈ આવ્યા અને એને રોંધી અને પછી એને કોરી પાવર વર્તાવી અને એને સજીવન કર્યો. સજીવન કરી અને પછી સૂર્યના રથમાં જોડાઈ ગયો. પછી ત્રીજા યુગની અંદર યુધિષ્ઠિર અને દ્રૌપદીએ પાઠ ભરેલો. એમાં કૌલી કહેતા ગાયને રોંધી અને કોરી પાવર વર્તાવી અને પછી એને સજીવન કરી અને એ જંગલમાં ચરવા વહી ગઈ. પછી ચોથા પાઠમાં અજિયા કહેતા બકરીને રોંધી પણ બકરી સજીવન થઈ નહીં. પેટની અંદર કાંઈક ગોટાળો થયેલો કે ક્રૂર દ્રષ્ટિ થયેલી ગમે હોય વાંધો પડ્યો એટલે અજિયા જીવતી ન થઈ. એટલે અજિયા હજી હાલ અહીંયા એની સમાધિ છે, અજિયા પડી છે. અજિયા જીવતી થાય પછી અજિયા જીવતી ન થઈ એટલે અમારે આંબલીની પછવાડે 150 માણસોએ સમાધિ લઈ લીધી. પછવાડે 150 માણસોની સમાધિ છે. 150 ગેતના માણસોએ સમાધિ લઈ લીધી છે. આ સતની ભૂમિ છે, તપોભૂમિ છે. અહીંયા અમારે સેવાનાથ બાપુ, ગોપાલનાથ બાપુ, ભગતનાથ બાપુ, છોટુનાથ બાપુ ગુફાની અંદર, જંગલની અંદર હું તમને 12 વર્ષ ઊંધેમાંથી તપ કરેલું છે અને 12 વર્ષ સુધી તપોભૂમિ કરેલી છે. અમે અત્યારે દર બીજ ઉજવીએ છીએ. અમારે દિવસનું પણ અન્નક્ષેત્ર ચાલુ છે, સાંજે પણ અન્નક્ષેત્ર હોય છે અને દર બીજે અમે અજવાળી અમારે 8 થી 10 હજાર માણસો અહીંયા હોય છે. જમણવાર હોય છે, પાઠ હોય છે અને ભજન હોય છે. દરેક માણસોને આવવાનો
વાયક આપેલ છે અને અમે એટલે દરેક માણસને દર્શન કરવાની છૂટ હોય છે. આ જેમ દરવાજા બંધ કરીને કરે છે એવું અમે કરતા નથી. અમે એવો ખુલ્લો પાઠ દર્શનની રાખીએ છીએ. એટલે દરેક માણસ ગમે એ માણસ આ ગીતમાં હોય કે ન હોય પણ બાપાની જ્યોતના દર્શન કરી શકે. અને અહીંયા સેવા પૂજા કરવું, હું પોતે નાગજી ભગત સેવા પૂજા કરું છું બાપા, અને કાયદેસરની પંચો આપી દઈએ છીએ. અહીંયા અમારા ટ્રસ્ટી છે એ બધી સંચાલન કરે છે. અને અમારી બીજી જગ્યા નીચે પણ છે, સેવાનાથ આશ્રમ છે, ન્યાય પણ ક્ષેત્ર ચાલુ છે. નીચે જગ્યા છે એ અમારી છે, આની જ છે. હા, એટલે ન્યાય પણ ક્ષેત્ર ચાલુ હોય છે. માણસો ત્યાં જમણવાર હાજર રહેવાનું, રોકાવાનું. અહીંયા ઉપરે પણ કોઈ માણસોને રોકાવું હોય તો રોકાઈ શકે. પણ આ પકડની જગ્યા છે એટલે આ ઉપલા સૌરા મંડપમાં લેડીઝને નાઇટ રહેવા દેવાની નથી. કારણ કે આ ફક્કડની જગ્યા છે. આ ફક્કડની જગ્યામાં અહીંયા લેડીઝ ન રહી શકે. બરાબર, આ નિયમ છે અહીંયા. બોલો રામાપીરની છે. હા 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 હા. જમવાની તમે અહીંયા તો આવ્યા હો તો તમારે જમવાની વ્યવસ્થા થઈ જાય. તમારે પથારી અહીંયા અમારા રૂમ ભાઈ ગાદલા ગોદરાના અમે વ્યવસ્થા કરી દઈએ. ભાઈ આ પગ ગાદલા ગોદરા પાથરી લ્યો, સવારે હકેલી મૂકી. હા, ચા પાણી હોય તો ચા પાણી, અટાણે જો ચાનો ટાઈમ હોય ચા હોય, જમવાનું ટાણું હોય તો જમવાનું. તમને કીધું ભાઈ જમીન જતું એ અમે સલાહ કરીએ અમારે. હે હે રોંધી એટલે કાંઈ હા, અમારો ઉપર સ્તંભ ગયો એ છે મંડપ. આ મોતેરા બાપા ગણેશ, મોતેરા દાદા. આ માર્કંડ ઋષિની સમાધિ. આવો અહીંયા. હા, એટલે તપોભૂમિ છે ને, અહીંયા તપ કરી ગયા, તપસ્યા કરી ગયેલા છે. હા, અને આ પથ્થર છે ને, જો આ સાધુ સંતો અહીંયા ધ્યાનમાં બેસતા. આ પથ્થર એટલો ગહાઈ ગયો છે. જો આ એટલો પાણો બે ગહાઈ ગયો. આ શું હોય ને? હા, આવો. આ ભગતનાથ બાપુની સમાધિ છે. હા, જો અહીંયા બધું. હા હા, મન. આ ભગતનાથ બાપુની સમાધિ છે. હા, અને આ એના ગુરુ. હા, સંત શ્રી સેવાનાથ એના ગુરુ. હા, આ ભગતનાથ બાપુએ પણ 12 વર્ષ તપ કરેલું છે ગુફામાં. આવો આવો, જય ગિરનારી. આ ગુફા તરફ રસ્તો જાય છે. મારે આ કઈડનો દુખાવો હતો ને, વાંકું વળીને અંદર જવાતું નથી. આ ગુફા તરફ રસ્તો જાય છે. આવો આવો. ઓહો ઓ હે ભગવાન. આવો, જય ગિરનારી. આ ગુફામાં આદેશ બાપુ, આદેશ આદેશ અલગ ધણી. એ મારા નાથ. આવો બાપા, અંદર આવો. એ ભગવાન. ઓહો ઓહો ઓહો. તમારા માટે મારે આવવું પડ્યું અહીંયા. જો આ સાધુ સંતોએ ચણતર નહોતું પણ આ પથ્થર ગોઠવીને, આમ જો આવા પથ્થર ગોઠવીને ગુફા બનાવી છે. જોઈ લેજો. જો આ પથ્થર જ છે, કોઈ એ નહીં. આવા હવે એ માણસો કેવા તાકાતવાળા હોય છે કે આવા પથ્થર ઉંચકીને આવી જગ્યા બનાવી. એને આ ધૂળ જ આમાં હતી. આ તો અમે લાદી કરી છે. હા, પછી આ ધૂણામાં રાંધીને ખાતા. આ જૂનો ધૂણો, જૂનામાં જૂનો ધૂણો. આ સમજ્યા? સૌરા મંડપ. પછી અહીંયા ઊભા થઈ જાઓ. આવો. હા, અહીંયા આમ આમ આવો. બાપુ આમ તમારે પડછાયો પડશે. અહીંયા માથું અને પગ ઉપર. અહીંયા માથું આવે, ઉપર પગ. હા, હા, ઊંધે માથે તપ કરતા. અને આ પથ્થર, આ કોઈ સિમેન્ટનું જણ નથી. આ તો પથ્થર જ ગોઠવેલા છે. જો છે ને, પથ્થર જ બતાવી. આમાં છે ક્યાંય ચણતર? કુદરતી છે બધું, કુદરતી બનાવેલું. પણ એ માણસો કેટલા તાકાતવાળા છે કે આવા પાણા ઉચકીને આવું બનાવ્યું. હેઠેથી ઉપર લઈ આવો. હેઠે ને બાજુમાં પડ્યા હોય તો ઉપાડી ફેરવો હોય બહુ મળે. આપણે ઓલો બેલું ઉપાડી શકતા નથી. આપણે
કેટલા સિદ્ધો મહાત્માઓ અહીંયા તપ કરી ગયા. હા, ઘણા સાધુ અહીંયા તપ કરી જાય છે, તન તપ કરવા આવે છે. જૂનો છે જેમાં હા. એ લોકો ધ્યાન કરવા માટે અહીંયા ઘણા માણસો આવે છે. હા અખંડ જ્યોત છે ને બાપુ. હા, આ જ્યોત ચાલુ રહે છે. અમારે એક બાદપાજી અહીં બેસે છે, બીજા એનું આસન. હા, અહીંયા ઘી દીવો ચાલુ રાખે છે. અને અંદર તો અંદર ધૂળો છે. હવે આ તમે અહીંથી ઊંધેમાં થવું એને ત્યાં તપ અને આમાં રાંધીને કરો તો અને પછી 12 વર્ષ સુધી ઊંધેમાં તપ કરે તો 12 વર્ષ 12 વર્ષ ત્યાં ત્રણેયના નામ પૂજાય છે ને બાપા. ત્યાં સેવાનાથ બાપુ, ભગતનાથ બાપુ, છોટુનાથ બાપુ. હું અહીંયા રેતમાં હૂતો પહેલા અહીંયા વાટકો નહોતો અને આ આંબલીની નીચે હું રેત હતી, રેતમાં હુઈ રહેતો અને ઓલા ધૂણો અહીંયા અંદર છે ને મારે એ ધૂણા માથે રોટલા કરીને માણસોને ખવડાવતો અને ચા પાણી બનાવતો. 4 વાર હેઠે જતો 4 વાર ઉપર આવતો, દૂધ લેવું આ લેવું. અને કૂવે હેઠે કૂવો છે, એ કૂવેથી પાણી ભરીને હું રોટલા ખવડાવતો. અને હજી અત્યારે ચાલુ જ છે ને. પછી નહીં, પછી મેં મોટર લીધી, પછી લાઇટ દોરડા લીધા, લાઇટ અહીંયા આવી, પછી મોટર મેં ખરીદી, મોટર મૂકી, ઉપર ટાંકા ચડાવ્યા, પાણી ભર્યું. પછી આ ધીમે ધીમે આ 7-8 વર્ષમાં ધીમે ધીમે અમારો વિકાસ થયો. દયાથી નકા અહીંયા ખંડેર હતું. આ રામાપીની કૃપાથી આ બધું થયું અમારે. બધી એની કૃપા. જ્યારે આપણે ગુરુ ધારણ કરીએ ને ત્યારે આપણે 2 બાપ થાય છે. એક આપણે જન્મદાતા પિતા અને આપણે ગુરુ આપણો કાન ફૂંકે એટલે એ આપણો બાપ બને. અને આપણે ગુરુ શિષ્ય એટલે બાપ દીકરા કહેવાય. એટલે આપણો દીકરો કોઈ તોફાન કરતો આડાવડો જતો હોય તો બાપ કેમ લાફા મારે, એમ ગુરુ ગાયરું કાઢે, ગુરુ મારે હોય અને શીપ્યાય મારે. આડાવડે શિષ્ય રસ્તો જતો હોય તો એને સીધી લાઈન પર લેવા માટે ગાયરું કાઢે, શીપ્યાય મારે. બરાબર છે. એટલે આપણા 2 મા બાપ નથી, આપણી 2 મા. આ દુનિયામાં બીજી 2 માતાજી કોઈ છે નહીં. આ દુનિયામાં 2 આપણી માયું છે, એક જન્મ દેનારી અને એક આ ધરતીમાં. ધરતીમાં આપણે એને ખોરો ખૂંદીએ એટલો, એમાં એટલા 2,000 ફૂટ બોર કરીએ, એને વીંધી નાખીએ તો એ કણકે નહીં, એની માથે આપણે સંડાસ જાજરું આ તે બધું કરીએ તો એ બોલે નહીં. અને એ આપણને એટલું અનાજ આપે, ફળ ફૂલ આપે, લાકડું આપે, બધું આપે, પેટ્રોલ આપે, ડીઝલ આપે, બધું આપે. ધરતીમાં એ માં અને એક જન્મ દેનારમાં આપણી 2 માયું અને 2 બાપ. 4 મિલે 64 ખીલે, 4 મિલે 64 ખીલે, 20 કરજોડી કરે પ્રણામ. બોલો આનો અર્થ શું થયો? 4 મિલે 64 ખીલે અને 20 કરજોડી કરે પ્રણામ. એટલે 4 મિલે એટલે આપણી 2 આંખું મળ્યું, 4 મળ્યા. ફલાણા ભાઈ દીકરા આ 32 દાંત મને કાઢવા, 32 64 ખીલે. આ 20 જોડી પ્રણામ કરી ગયા ભાઈ. હા તો ભાઈ આ 2 અમારા તમારા એ ભાઈ ભગવાન છે ને, સત્ય વસ્તુ છે. હાલો બાબા, મારે આ કમરનો દુખાવો ને એટલે આમાં હું નથી આવતો, નકર આ ગુફામાં જ મારે બેહવું છે. પણ હવે હું કરું એ મારા બાપા. છે રામાપીરના ગુરુ. ઉપર છે ને અહીંયા જો અહીંયા આ ગેટ માંથી બાળનાથ બાપુ લખે. હા, ગેટ પર. આપણે આવ્યા હતા વિડિયો નો શરૂઆતમાં આવ્યા હા. હતા પથ્થર છે એ કાળ ભેરવ છે કે બાપુ? હા, એ કાળ ભેરવ. એ બલિરાજાના ટાઈમમાં કોટવાર તરીકે બેઠા હતા. બલિરાજાના ટાઈમમાં પાઠ ભણાવો ને ત્યારે કોટવાર તરીકે હતા. એ કાળ ભેરવ છે. હા, કાળ ભેરવ. એ બલિરાજાના ટાઈમમાં કોટવાર હતા. આને લાભ છે શીરો છોડે, આને દારૂ ના છોડે. બાપુ આજે ઉપર કઈ જગ્યા છે? હે, ઉપર છે ને એક જગ્યા આગળ જગ્યા છે, ખોડિયાર માતાનું સ્થાનક છે ત્યાં. લગભગ અહીંથી 10-15 કિલોમીટર 10-15-20 મિનિટ હાલો એટલે આવે. કેડી છે ત્યાં ખોડિયાર માતાનું સ્થાનક છે. ત્યાં જવાય એવું છે? હા, જવાય. ત્યાંનું કઈ મહાત્મા તમને ખબર છે બાપુ? હા,
ત્યાંનું મહાત્મ્ય તમને મને ખબર નથી. ત્યાં માતાજીનું સ્થાનક છે એટલું ખબર છે. કોની સમાધિ છે? અજિયા બકરી અજિયાની, હા. હા, જીવતી નથી, એની સમાધિ છે. અચ્છા, એવું. અજિયાની બકરીની સમાધિ આપણે જે કહેતા હતા. સમાધિ છે. પાઠ ભરવાનું સ્થાન કેમ ને? અચ્છા. અહીંયા અમારે પાઠ ભરે આ રૂમમાં. રામસ્વામી બાપાનો પાઠ અહીંયા કરવામાં આવે ને, દરદી છે. હા, રામસાગર. બધાને દર્શન કરવા જવામાં આવે એમ છે ને? હા, ભગત હોય કે ન હોય, દર્શન હા. ખુલ્લો પાઠ, દર્શની પાઠ. બધા દર્શન અને આ ધૂણો બાપુ? આ ધૂણો ભગતનાથ બાપુનો છે. ભગતનાથ બાપુ. હા, બાપુ બેહાડ્યા છે. સેવાનંદ બાપુ. હમ. ભગતનાથ બાપુનો આ ધૂણો છે. ગુરુ. ત્યાં ગુરુ છે. હા, એના ગુરુ છે. તમારા અહીંયા તમારો ભજનનો કાર્યક્રમ અહીંયા હોય? અહીંયા હોય. આ સ્ટેજ હોય. આમાં આવા સાફ કરવું છે. આમાં પબ્લિક હમાતી ન હોય. 150. હા, જોઈ બધી સમાધિ છે બધી. બોલો બાપા, કેની સમાધિ છે આ? એ સમાધિ નામ કોઈને આવડતા નથી. અચ્છા, એમને હાલે છે. હાલો ને હુલો ને એ બધા દેવાજ પંડિતના શિષ્યો છે. એ બધા બીજા હું તમે કહું હેઠે બાપુ સમાધિ આવી બાપુની સમાધિ છે. આ બધી સમાધિ કે આપણે પાઠમાં જે સમાઈ હા, ગયા અહીંયા પાટમાં સમાઈ ગયા. અજ્યા જીવતી ન થઈ એટલે. માટીનો જે પાઠ કર્યો તો હા, હા, છે, જે બકરી જીવતી નહોતી એટલે બધાએ સમાધિ લીધી. હા, એમાં બધા સમાધિ લીધી. આ ધ્રુવ એમ છે. હા, એ તપોભૂમિ એનું અહીંયા તપસ્યા કરી ગયા છે. એ સમાધિ નથી પણ હા, એની તપોભૂમિ છે. હા, જો ધ્રુવદેવ. જય રામાપીર મિત્રો, જય ગિરનાર મિત્રો. હવે અહીંયા સૌરા મંડપમાં એક જગ્યા કહેવામાં આવે છે કે જ્યાં બંધ પાઠ છે, બરાબર છે. આપણે એના દર્શન કરાવું છું કે જ્યાં પાઠ હમાઈ ગયો છે અને ચારેય દિવાલની વચ્ચે પેક છે. જેના દર્શન નથી થતા પણ આપણે એને ફરતે એને પ્રદક્ષિણા કરીને બતાવું છું. બંધ ઓરડો છે. આ જે ઓરડો છે એ બંધ ઓરડો છે. આ જે ઓરડો છે કહેવાય છે કે એની અંદર પાઠ સમાઈ ગયો છે. ક્યાંયથી કઈ વસ્તુ દેખાતી નથી, આખો પેક છે આ. અને એમ કહે કે એની અંદર અખંડ જ્યોત ચાલુ છે. જે આ જે બંધ ઓરડો છે મંદિરની બિલકુલ નીચે છે. કહેવાય છે કે જે તે સમયે પાઠ કરવામાં આવ્યો હતો અને બકરી સજીવ નથી થઈ ત્યારે આ પાઠ એમને સમાઈ ગયેલો છે. અને આ બંધ ઓરડાની અંદર એમને પેક છે જે હાલમાં. કે આ ઓરડાની અંદર ક્યાંય પણ એક હોલ પણ નથી કે અંદર આપણે જોઈ શકીએ એમ. આખે આખો બંધ ઓરડો છે આ, જોઈ શકો છો. જેની માન્યતા એવી કરવામાં આવે છે કે આની અંદર આખે આખો પાઠ સમાઈ ગયો અને અંદર હજી હાલમાં પણ અખંડ જ્યોત છે. આ મંદિરની બિલકુલ નીચે છે. જોવા તમને બતાવી દઉં, મંદિર પણ બતાવી દઉં. બહાર નીકળી જાય. આ ઉપર મંદિર છે, નીચે અહીંયા ઓરડો છે, બંધ ઓરડો છે જેમાં અખંડ જ્યોત છે, પાઠ સમાઈ ગયેલો છે. અને આ સૌરા મંડપ, જે મંડપ કહેવામાં આવે છે આ મંડપ છે. અને મંડપના પણ દર્શન કરાવો હમણાં બહારથી. આ જે આપ દર્શન કરો છો મંડપના દર્શન છે, સૌરા મંડપના, બરાબર છે. એ જ્યાં નીચેથી જ્યાં સામે દેખાય એ નીચેથી ઉપર ડાયરેક્ટ નીકળે છે. આપણે જે હાલમાં અત્યારે જે મંડપ થાય છે એ રીતના આ એક મંડપ છે જેનું નામ સૌરા મંડપ. જય રામદેવ પીર. જે ઓરડો પેક કરેલો છે એની અંદર સોનાનો પાઠ ને અખંડ જ્યોત ચાલે છે. હજી હું 7 વર્ષથી આવ્યો પણ મને હજી દર્શન થયા નથી. હવે દુનિયા સમાજ એમ કહે છે કે જ્યારે એ ખુલશે ત્યારે સતયુગ તપાય. આવી વાતો અફવા છે. અને દેવાજ પંડિત પણ કહી ગયો છે કે આ ઓરડો ખુલશે ત્યારે સતયુગ તપાય અને જૂનાડે ઢોલ વાગશે અને વંથલી તોરણ બંધાય અને રામોપીર મેઘડી કન્યાને વંથલી પણવા જાય. જો વંથલીમાં મેઘડી કન્યા બેઠી છે અને પરબે એના મીંડોળ છે. એમ આ હું તમારું દેવાજ પંડિતની વાણીમાં કહી છું. ને ઓરડો સેટ પાંડવો વખતથી બંધ છે એમ નહીં?
સરસ સરસ. ભીમાયા પાઠ લેવા આવ્યો હતો પાઠ લેવો ત્યારે. હા, હા. જો અમારા દુગુ મહારાજ આવી ગયા છે દર્શન કરવા માટે. પાછળથી આવ્યા પણ દર્શન કરવા આવી ગયા છે. પણ ખરેખર આનંદ બહુ આવ્યો ને આજે જગ્યા બહુ પ્રભાવશાળી છે. મને અત્યંત આનંદ આવ્યો. ભલે નસીબમાં આવી છે એટલે બાપુના દર્શન થઈ ગયા, આ ધજાના દર્શન થઈ ગયા. અને મેન વસ્તુ તો અહીંયા શું કહેવાય કે ટુકડો મળે છે અહીંયા એમ રોટલા. હરી ઢુકડો હા, અન્ન ટુકડો ની હરી ઢુકડો સૌથી એમ કે મોટું આપડા દાન હોય તો અન્નનું દાન છે. બાપુએ આજે જેની વ્યાખ્યા બહુ સારી અમને ગણાવી દીધી. અને અમે જો કે દર વખતે અમારું જે ગ્રુપ છે ગિરનારી ગ્રુપ એ સેવા ગિરનારમાં આપે છે 2500 પગથિયે. જો કે કાંઈ ના કહેવાય, જો કે અમે કરતાય નથી ને એ ગિરનારી કરાવેલાવે છે. એ 4-5 પૂનમથી અમે કરીએ છીએ, પણ એ કરીએ છીએ અને આજે અન્નનું સાંભળીને એમ થાય કે જે કરીએ છીએ બહુ લેખે લાગે છે હા. અમારા જીવનમાં. અને બાપુએ અમને આવ્યા વખતમાં તરત જ અમને જમવાની સલાહ કરી કે અહીંયા કોઈ પણ આવે તેને જમવાનું પેલા આપવામાં આવે છે પ્રસાદી તરીકે, જે ખાઈ. અને દર બીજ અહીં ભરવામાં આવે છે. અને તમે જોઈ શકો છો અહીંયા જે છે ત્યાં શું કહેવાય કે ભાઈ ભજન કીર્તન કરવામાં આવે છે અને પાઠ પણ કરવામાં આવે છે અને પ્રસાદી સ્વરૂપે જમણવાર પણ કરવામાં આવે છે. તો હવે આપણે અહીંયાથી આ મિત્રો આગળ જશું. આપણે એક ખોડિયાર માતાની જગ્યા છે, બાપુએ કીધું કે તમે ત્યાં પણ દર્શન કરી આવો, તો અમે તમને પણ દર્શન કરાવી. એટલે આજે અંદરના ભાગમાંથી આ જે ડેલો છે ત્યાંથી આપણે જશું આપણે ખોડિયાર માના દર્શન કરવા. અડધો કલાકનો જેવો રસ્તો છે, બાપુ એવું કીધું છે, તો આપણે દર્શન કરશું. હવે મિત્રો અહીંયાથી છે ને જંગલનો રસ્તો છે એટલે આપણે જંગલનો આપણે શૂટિંગ તો વધારે નહીં લઈએ, પણ તમને ડાયરેક્ટ હવે જે તે જગ્યાના દર્શન કરવા. આ જગ્યા પર આવો એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ ક્યાંય વન્ય જીવસૃષ્ટિને કોઈ નુકસાન ન પહોંચાડ્યું ને કોઈ પણ ખલેલ ન પહોંચાડે એમ. એટલે હવે આપણે આગળનો રૂટનો સીન તો નહીં લઈએ, પણ ડાયરેક્ટ તમને જગ્યાના દર્શન કરાવશું. જય ગિરનારી, જય રામાપીર. જય ગિરનાર મિત્રો, જય ખોડિયાર, જય રામાપીર. આજે ખોડિયાર માતાનું મંદિર આવી ગયું છે, ખોડિયાર માતાનું સ્થાનક. અહીંયા પણ જો જ્યોત ચાલુ જ છે. જય માં ખોડિયાર, જંગલની બિલકુલ વચ્ચોવચ. જય માં ખોડિયાર. ખોડિયારમાં જ છે ભાઈ. આપ દર્શન કરી શકો છો માતાજીના. માતાજી બોરે આ છે આ જે છે એ અખંડ જ્યોત છે. સૌરા મંડપ આવો એની પાછળના ભાગમાં ખોડિયાર માતાનું નાનું એવું મંદિર છે. આપ દર્શન કરી શકો છો ખોડિયાર માતાજીના. જય માં ખોડિયાર, જય માં ખોડિયાર. નાની એવી ડેરી છે માં ખોડિયારમાં, જ્યાં કોઈ આકડી જ પૂજા કરીને કેવું લાગે છે. અત્યારે જ પૂજા કરેલી છે. દર્શન કરી શકો છો. જંગલમાં બિલકુલ વચ્ચોવચ છે. અહીંયા બાજુમાં વીડો પણ છે. જય ખોડિયાર. બાપુ એ જ કીધું આપણે હું કુળદેવી વિશે. તમે નહોતા ત્યાં. મારા દુગુ મહારાજ દર્શન કરે છે. જય માં ખોડિયાર. નાની એવી ડેરી છે ખોડિયારમાંની, અને એની બાજુમાં જ બિલકુલ વીડા જેવું લાગે છે. એ પાણીનો ભરેલો છે. મસ્ત છે. એટલું બધું નથી. જંગલની બિલકુલ વચ્ચોવચ આ છે. એક કેડી ખોડિયારમાંની બિલકુલ નજીકમાં એક બીજું પણ સ્થાન છે, શાયદ હનુમાન બાપા છે. સામે છે ખોડિયાર માતાની ડેરી છે ને પાણીનો વીડો છે શાયદ. જય માં ખોડિયાર. જંગલની બિલકુલ વચ્ચોવચ છે. જય ગિરનાર. એ દુર્ગેશ કેડી આ બાજુ છે. ત્યાં ક્યાં બાકડો હોય? ક્યાં છે બાકડો? જંગલમાં બાકડો ક્યાંથી? આપણે આ કેડીએ જવાનું છે મંદિરે ખોડિયાર માતાના. પગથિયા છે, પગથિયા છે. હા હા પગથિયા છે. દાતારના પગથિયા ન હોય. એટલે આ ક્યાં કઈ જગ્યાના છે? આ તો કઈક અલગ જ જગ્યા છે. દાતારના પગથિયા નથી. દાતાના અહીંયા છે ને આ કઈક પગથિયા મોટા છે. હા આપણે ન્યુ જનરેશન ના પગથિયા. ને આપણે તો ખોડિયાર મંદિર જતા હતા ને આ કંઈક નવી જગ્યા આવી. મને નથી ખબર ખરેખર આ જગ્યાની. આપણે ઉપર જાય.
જવું ઉપર હા હા કઈક સ્થાનક કારણ કે આ જૂનવાણી પગથિયા છે નહીં પાછા નવા જ પગથિયા છે ના આ હશે જંગલનો જ રસ્તો હમ પણ આપણે આગળ જાય તો ખબર તો પડે શું છે હાલ 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 હાલો હવે તમને આગળ જઈને દર્શન કરાવીએ ઉપર શું જગ્યા છે મંદિર છે શું કારણ કે અમે પહેલી વાર જોયા છે જગ્યા અને અમે જતા હતા ખોડિયાર માતાએ અને રસ્તામાં કંઈક બાકડા જેવું છે દેખાયું આમ ઘણું ઊંચું આ બાકડો જોયો હતો ને ત્યાં આ બાકડો દેખાડો ને હા બસ આ બાકડો હવે જઈએ અમે આગળ આ પગથિયા ક્યાં લઈ જાય જય ગિરનારી મિત્રો મિત્રો આ પગથિયા ચડ્યા તો આગળ જો કંઈક આશ્રમ જેવું દેખાય છે અમે ખુદ જુનાગઢમાં અમે પહેલી વાર જોઈ છે આ જગ્યા શેની જગ્યા છે ખબર નથી પણ ત્યાં જાય પછી ખબર પડે તમને પણ દર્શન કરાવીએ સ્પીકર ગોઠવેલું છે નાનું એવું એમાં સ્ત્રોત ચાલુ છે આશ્રમ છે મોટું એવું લાગે છે આપણે ખબર જ નથી એમને આપણે જુનાગઢમાં રહે છે તો આપણે ખબર નથી કે અહીંયા એક આશ્રમ છે આ જગ્યાની લગભગ પબ્લિકને ખબર નથી નહીં આપણે ખબર નથી ખુદને એમ આ વખતે મેં વાંદરું નથી જોઈ છે જગ્યા છે આપણે પણ નાઈટ નથી જોયું દર્શન કરાવીએ તમને ચીપડાવાળા રસ્તો તો નહીં હોય ને ચીપડા એ જોજે તમે ચડવા ગયા જગ્યા છે કંઈક મંદિર જ છે મસ્ત ખોડિયાર માતાનું મંદિર છે બૂટ ચપ્પલ અહીં કાઢી નાખીએ ટોડાની ખોડિયાર આ ખોડિયાર આ નામ સાંભળેલું હતું પણ મેં આ જગ્યા પેલી વાર જોઈ ટોડાની ખોડિયાર અહીંયા વિડીયોગ્રાફર અહીંયા વિડીયો ઉતારવાનું સખત મનાય છે એટલે વિડીયો નહીં ઉતારીએ તો તમને અહીંથી બહારથી દર્શન કરાવી દઈએ ટોડાની ખોડિયાર છે મેં નામ સાંભળેલું પણ જગ્યા નહોતી જોઈ આજે અચાનક જ અમે આ જગ્યાએ આવી ગયા જય માં ખોડિયાર જય ગિરનારી અમે રિટર્ન થઈ ગયા છે જે ખોડિયાર તમને મંદિર બતાવ્યું અહીંયા વિડીયોગ્રાફીની મનાઈ હતી એટલે તમને અંદર મૂર્તિના દર્શન કરાવી ના શક્યા પણ એ જગ્યા બહુ રમણીય છે મજા આવી અને જેટલી પણ જગ્યા તમે આ વ્લોગમાં જોઈ રહ્યા છો ત્યાંનો અમને અહેસાસ એવો અદ્ભુત થયેલો છે કે તમે પણ એકવાર અચૂક આ જગ્યાએ તમે મુલાકાત લેજો તમને બહુ જ મજા આવશે અને દર બીજે અહીંયા ડાયરાના પ્રોગ્રામ ને બધું થાય છે તો કે વ્લોગમાં તમને કીધેલું જ છે પણ એકવાર તમે આ જગ્યાએ અચૂક આવજો અમે અહીંયા અમારો વ્લોગને સમાપ્ત કરીએ છીએ અમારી સાથે નેક્સ્ટ વ્લોગમાં જોડાઈ રહેજો જય ગિરનારી અને જો આપને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો અલગ હલગારી જય જય ગિરનારી ગિરનાર અને અહીંયા આવો અને તમારે આગળ ખોડિયારમાં દર્શન કરવા જવું હોય તો બાપુની અથવા મંદિરમાં કોઈ હોય એની પરમિશન લઈને જાવું કારણ કે જંગલમાં જગ્યા છે ફોરેસ્ટની રેન્જમાં આવે છે એટલે બાપુની પરમિશન લઈને આગળની જગ્યામાં જાવું જય ગિરનાર જય ગિરનારી મિત્રો